નવસારીના દાંડીવાડ ખાતે 4 પેઢીથી ઢીંગલા બાપાની શોભાયાત્રા દિવાસાના પર્વ નિમિત્તે નીકળે છે। તેઓ ઢીંગલા બાપાની શોભાયાત્રાની લોકવાયકા મુજબ અંદાજિત 100 વર્ષથી વધુ દાંડીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં પારસીઓની સંખ્યા નોંધપાત્ર હતી। તેમના ખેતરો તથા ઘરોમાં આદિવાસી રાઠોડ હળપતિ સમાજના લોકો કામ કરતા હતા। એ સમયગાળામાં પ્લેગ કે કોલેરા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે આદિવાસી સમાજના લોકો ટપોટપ મરવા લાગ્યા હતા। આ રોગચાળો દૂર થાય તેવા આશયથી પારસી કોમના લોકોએ તેમના અગ્નિદેવની આરાધના કરવા દરમિયાન પારસી કોમના એક સદગૃહસ્થને અગ્નિદેવતાએ સપનામાં આવી માનવ આકારનો ઢીંગલો બનાવી તેની શોભાયાત્રા કાઢી બાદમાં તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવું તેવો આદેશ આપ્યો હતો। આ સદગૃહસ્થે તેમને ત્યાં કામ કરતા સ્વર્ગીય લલ્લુભાઈ પાંચિયાભાઈ રાઠોડને તેમના જેવો ઢીંગલો બનાવી 3 દિવસ ઘરમાં રાખી દિવાસાના દિવસે શોભાયાત્રા કાઢી સાંજે પૂર્ણા નદીમાં તેનું વિસર્જન કરવા જણાવ્યું હતું। આજે લલ્લુભાઈ રાઠોડની ચોથી પેઢી તરીકે માતા હંસાબેન અને રતિલાલ રાઠોડ દ્વારા ઘાસમાંથી ઢીંગલા બાપાની માનવ આકારની પૂર્ણ કદની પ્રતિમા બનાવી 3 દિવસ વિધિ કરી ત્રીજા એટલે કે દિવાસાના દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં બહેનો પણ જોડાય છે અને લગ્નના ગીતો ગાય છે, જેમાં ઢીંગલા બાપા જોઈને જજો ખારા પાણીમાં ચોર છે જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે। ત્યારબાદ કહારવાડ ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણી પૂણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે। આ ઢીંગલા બાપા ઉત્સવમાં આજે જે ઢીંગલા બાપાનો મેળો જે ખરો દાંડીવાડ થઈને કારવાડ બજાર, કારવાડથી ફુવારા સુધી આ તરફ 11 પારસી સુધી તરોટા બજાર સુધીનો મેળો રહે અને જાત પાતના સબ બધા રમકડાઓ મળે છે। ઢીંગલા બાપાને જોવા માટે આજુબાજુના ગામડાના બાધા બુદ્ધિ લીધેલી હોય એ બાધા બુદ્ધિ ચરાવવા માટે બધા અહીં આવીને ઢીંગલા બાપાનું દર્શન કરે અને શોભાયાત્રામાં આ ઢીંગલા બાપાની વાજતે ગાતે લઈ જાય અને હરખ ઉલ્લાસથી બાધા બુદ્ધિ ચરાવી જાય છે। જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્ત થાય છે, જેને રોગ થતો હોય તો તે રોગ પણ નાબૂદ થાય છે। એટલે આ ઢીંગલા બાપાનો બહુ મોટો મહોત્સવ અને ઘણો મોટો એમના અમારા આદિવાસી સમાજમાં બહુ મોટા હાથ છે, સહકાર છે અને આદિવાસી લોકો આજે એકતા થાય છે। વનિતાબેન રાઠોડ, સ્થાનિક રહેવાસી। આશરે 100 વર્ષ પૂર્વેથી ઉજવાતો આ જે તહેવાર છે એ કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો, પ્લેગ જેવો, જેને કારણે ઉજવવામાં આવે છે। આ સાથે સૌની આસ્થા છે કે ઢીંગલા બાપાના દર્શનાર્થે આવતા બધા લોકોની મન્નત પૂરી થાય છે। નિસંતાન દંપતીઓ એમને બાળક આપે છે। એ સિવાય આપણે જોઈએ કે કોઈ બાળકને ભણવામાં તકલીફ હોય તો એ હોય છે, શારીરિક ખોળખા પણ હોય છે, અંગેની બાધા રાખે છે અને આ ઢીંગલા બાપાના દર્શને આવતા સૌ લોકોની માનતા પૂર્ણ થતાં લોકો ઢીંગલી છે, સિગરેટ છે, પાઠ્યપુસ્તક છે એ બાધામાં મૂકતા હોય છે અને પછી વાતે ગાતે શોભાયાત્રા કાઢી અને પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે છે।